દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓને આચાર્યએ ફટકાર લગાવી છે। દેવી દેવતાઓની નિંદા કરનાર સાધુઓને માપમાં રહેવા આચાર્ય રાકેશ પ્રસાદે ચેતવણી આપી છે। વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ચેતવણી આપી છે। દેવી દેવતાઓની નિંદા કરનારા સાધુઓને કલેશ ઉભો કરે છે આ પ્રકારની વાત તેમણે કરી છે। સાથે પણ કહ્યું કે શ્રીજી મહારાજે શિવરાત્રી જન્માષ્ટમી ઉજવવાનું કહ્યું છે। દ્વારિકાની યાત્રા કરવી, જગન્નાથ ભગવાનનો પ્રસાદ આરોગવાની આજ્ઞા છે। સંપ્રદાયનું આચરણ હિન્દુ ધર્મના મૂળ સનાતનની રીતનું છે। દાન થકી કમાણીના આશયથી મંદિરો તાણી બાંધનાર સંપ્રદાયના લોકોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે અને પ્રાઇવેટ મંદિર બાંધી જે મોટા થવાનો કેટલાક સાધુ અને હરિભક્તોમાં મોહ હોવાની વાત પણ તેમણે કરી। સાથે પણ કહ્યું કે શ્રીજી મહારાજે આપેલો મંત્ર બદલી નાખવાનું કેટલાકે કૃત્ય પણ કર્યું છે। કેટલાકે શ્રી કૃષ્ણનું હરે કૃષ્ણ કરી અને મંત્ર બદલી નાખ્યો। આચાર્ય રાકેશ પ્રસાદે આ વાત કરી છે અને સાથે પણ કહ્યું કે આવા મંત્રની અસરકારકતા પર આચાર્યએ અનેક સવાલ પણ ઉઠાવ્યા છે। જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે। શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો। હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય, એ બાતના બધા સાક્ષી છે। માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે। આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે। માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે। કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને। શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે। હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરી ખોતરીને થાય છે। માટે સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે, જેટલું ખોતરીએ છે ને એટલું આપણું દુઃખ છે। અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે। એ મંત્ર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ। શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો। એ 8 અક્ષર યા છે। હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે? અને હું એમાં હરિકૃષ્ણત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય। હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે। હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી। શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા। જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે। હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી। શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા। જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે। તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ। ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે। ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે। ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય, આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ સાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને તો હરિભગતને પાછું તરત આમ ઉપડે, સમજ્યા? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈ લઈએ, મંદિર કરી નાખીએ। એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું, જય 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 સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ પધરાવી દેવાના, સર્વોપરી સર્વોપરી એ જાકમ જોડ, પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય। તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે। તમારી જાણ માટે અમદાવાદની અંદર જે પહેલું મંદિર આપણું બન્યું કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવનું, એ જમીનનો દસ્તાવેજ જે તે સમયે ત્યાંના જે કલેક્ટર હતા ડનલપ, એ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે તમે અહીંયા મંદિર કરો, અમે બહુ રાજી છીએ અને તમે કહો એટલી જગ્યા અમે તમને દેવા તૈયાર છીએ। ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ, જમીનનો દસ્તાવેજ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી તાંબાના પત્ર ઉપર જો તમે સ્વામિનારાયણના નામનો લેખ કરી આપો તો અમારે મંદિર કરવામાં રસ છે। વિચાર કરો, 200 વર્ષ પહેલા
હવે આજે તો આપણને કોઈ તલાટી, કોઈ ગામનો સરપંચ, કોઈ મામલતદાર, કોઈ ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર એમ કહે ને લઈ લો ને મંદિરની જગ્યા પાડી દો ને ત્યારે તો આપણે શું કરીએ? તરત તાણી નાખીએ કે નહીં? હવે શ્રીજી મહારાજ એમ કે 200 વર્ષ પહેલા મને લખી આપો. ઓલો કલેક્ટર પણ પાછો ઈમાનદાર, એ કે મારા અધિકારમાં નથી આવતું, આ તો ભાઈ બ્રિટિશની રાણી હોય ને એ મોરછાપ આપે તો મેળ પડે. તો શ્રીજી મહારાજ કે અમારે કઈ ઉતાવળે નથી. એ જમાનામાં અંગ્રેજોની તરફથી પરવાનગી આવી, તત્પશ્ચાત શ્રીજી મહારાજે મંદિરને વિશે નિર્માણ કરવાની આજ્ઞા કરી. એટલે કહેવાનો તાત્પર્ય શ્રીજી મહારાજ છે ને જ્યાં ઈમાનદારીથી નિયમ પ્રમાણે જમીન સંપાદિતો થઈ હોય, મંદિરો થયા હોય ને, પુરુષોત્તમ નારાયણ ત્યાં વિરાજતા હોય છે. બાકી ગામની પડાવેલી જમીનમાં કે કોઈ ગૌચરની જગ્યા ઠપ કરી દીધી હોય કે કોઈનું માઠું લગાડીને કોઈ વસ્તુ કરી હોય, એમાં પરમેશ્વર ખાલી સ્થૂળ રૂપે પધારતા હોય છે. એવું બધાએ સમજી લેવાનું. આપણું મૂળ મંદિર સુરતનું છે, રામપુરામાં શ્રી નારાયણ મુનિ દેવનું. ત્યાં પણ એનો ઇતિહાસ પણ અજબ ગજબનો છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ભજનના પ્રતાપે ત્યાં ભૂતળાઓને દૂર કરાવ્યા, એ જમીન પ્રાપ્ત કરી, સંપાદિત કરી. ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીના રાધા વિહારી આપ્યા, નારાયણ મુનિ દેવ આપ્યા, તત્પશ્ચાત એ મંદિર થયું. આજે એ મંદિર, એ નારાયણ મુનિ દેવના પ્રતાપે આજે સુરતનો સત્સંગ આટલો બધો વધીને પામ્યો છે. એ ક્યારેય ના ભૂલાવવું જોવે. હવે મંદિર થઈ ગયું મારાથી, મારો સમુદાય મોટો થઈ ગયો, મને માનનારા બહુ થઈ ગયા. નારાયણ મુનિદેવને કોણ યાદ કરે ભાઈ? તો વાત એ નથી. માટે બહુ જરૂરી હોય છે. તો વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદે જે પ્રકારે પોતાના સંતોને કડક શબ્દોમાં સૂચના આપી છે અને તેને લઈ જ્યોતિનાથ મહારાજે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે દ્વારકાધીશનું અપમાન થાય બાદ હવે તમે જાગ્યા, ચાલે ત્યાં ચાલવા દો અને ન ચાલે એટલે ખાનગીમાં સૂચનાઓ આપો છો. અપમાન કર્યા બાદ હવે જાગવાનો કોઈ મતલબ ન હોવાની વાત જ્યોતિનાથ મહારાજે કરી છે. હાલમાં એક માહિતી પ્રાપ્ત થઈ છે અને તે માહિતી પ્રમાણે વડતાલ ખાદીના જે રાકેશ પ્રસાદ છે, નવા આચાર્ય, એ એમના સંતોને કડક શબ્દોમાં સૂચના આપી છે કે કોઈએ દેવી દેવતાઓના વિશે વાતો ન કરવાની. આપણે સનાતનનો ભાગ છે. હવે બુદ્ધિ આવી ગઈ છે બધે ઠેકાણે. હજુ ફિટકાર ચાલુ થયો છે, કાયદેસરના પગલાં પણ ચાલુ થયા છે. ત્યારે હવે જાગ્યા છે, જાગવાની પહેલેથી જરૂર હતી, બધાય છે. સમાજની અંદર તમે કોમી વૈમનસ્ય ફેલાવો, બધું થઈ જાય, પછી રાંડ્યા પછીના ડાપણ જેવી વાત છે. આ તો નરસિંહ મહેતા, આપા ગીગા, જલારામ બાપા, દ્વારકાધીશ, બધાને અપમાન થઈ ગયા પછી તમે જાગ્યા, પહેલાં નહોતું જગાતું. ચાલે ત્યાં સુધી ચાલવા દો, ના ચાલે તો સંતાઈને બોલી દઈશ. આવી પ્રણાલીઓ બંધ કરો. ને જો બંધ જ કરવું તો જાહેરમાં વાત કરો, ખાનગીમાં સૂચનાઓ ના આપો. ખબર પડવી જોઈએ સમાજને કે તમે ક્યાં ખોટા છો. તો સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સંતોને આચાર્યએ જોરદાર ફટકાર લગાવી છે અને દેવી દેવતાઓનું અપમાન કરનાર સાધુઓને ચેતવણી પણ આપી છે. ત્યારે રાકેશ પ્રસાદ મહારાજ, જેમને આ તમામ સાધુઓને ફટકાર લગાવી જોરદાર અને રૂપિયા કમાવાના ઉદ્દેશ્ય સાથે જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવનાર લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. આપણી સાથે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસ મહારાજ અત્યારે જોડાઈ ચૂક્યા છે. અખિલેશ્વર દાસ મહારાજ, દેખો જે પ્રમાણે સીધી રીતે ફટકાર લગાડી રહ્યા છે આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ કે હવે તો સાધુઓ સુધરી જાવ. હેલો જી, સીધી જ રીતે જે સાધુ સંતોને ફટકાર લગાડી રહ્યા છે રાકેશ પ્રસાદ મહારાજ, રાકેશ પ્રસાદજી જે આજે બોલ્યા છે એમના માટે એમને ધન્યવાદ. પણ ખરી વાત એ છે કે આ બધા જે ભગવા વસ્ત્રોમાં સાધુ બનીને ફરે છે એ એક પણ સાધુ નથી અને એક ભગવાનને બદનામ કરવાનું એ લોકો ધંધો ચાલી ગયું છે અને ભગવાનના નામે ખાલી ચરી ખાવાનું એક કામ કરી રહ્યા છે. એક પણ સાધુ નથી. કોઈ પણ નિંદા કરે, એ નિંદા કરનાર કોઈ દિવસ સાધુ હોઈ જ ન શકે. આપણા તો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ, માં કશ્ચિત દુઃખ ભાદ ભય. તમે બધાના સુખની કામના કરીએ છીએ,
ત્યારે આવી નિંદા કોઈને પણ કરવું એ તો બરાબર વ્યાજબી વાત નથી. આપણા ત્યાં તો જો હમણાં ભગવાન કૃષ્ણને બદનામ નીચા દેખાડવાનું કામ કર્યું, જલારામ બાપાને નીચા દેખાડવાનું કામ કર્યું, મહાદેવજીને તમામ દેવી હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવાનું વાત કરી. તમારી લીટી મોટું કરો એમાં વાંધો નથી, પણ બીજાની લીટી ભૂસાવાનું શું કામ? તો રાકેશ પ્રસાદજી જે આ પગલા લીધા છે એના માટે એમને ધન્યવાદ છે, પણ આવા સંતોને જે આવું કરી રહ્યા છે ને ખરેખર એને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બહાર કાઢી મૂકવું જોઈએ અને જાય નોકરી કરે ને ધંધો કરે, ખાલી વિવાદ કરે છે, સનાતન ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. એટલે તાત્કાલિક આ બધા ઉપર લગામ લાગવું જોઈએ અને કઠોર દંડ દેવું જોઈએ. જી અખિલેશ્વર દાસજી, જે પ્રમાણે રાકેશ પ્રસાદ મહારાજે પણ કહ્યું કે જે શ્રીજી મહારાજે શીખવાડ્યું હતું, જે નિયમો આપ્યા હતા, આ તમામ નિયમો આ લોકો ભૂલી ગયા અને તેના કારણે આ પ્રકારે બફાટ કર્યો અને આ પ્રકારે જે પોતાની વિચારધારા છે તે દર્શાવી છે અને તેના પર હવે કાર્યવાહી થાય એટલી જરૂરી પણ હતી. ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને સ્વામિનારાયણ ભગવાનનું જે શિક્ષાપત્રી છે, શિક્ષાપત્રી પ્રમાણે એક બી વર્તન કરી રહ્યા નથી. શિક્ષાપત્રીમાં ચોક્કસ શબ્દોમાં લખ્યું છે કે કોઈ પણ દેવી દેવતાનો બદનામ ન કરવું જોઈએ, ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, મહાદેવ આ બધાની પૂજા પણ કરવું જોઈએ એવી શિક્ષાપત્રીમાં ઉલ્લેખ છે. પણ આ લોકો રામચરિતમાનસમાં, રામાયણમાં ગોસ્વામીજી લખ્યું છે, દંભીન નિજમત કલ્પ કરી પ્રગટ કીએ બહુ પંથ. આ દંભી અને પાખંડી લોકો હંમેશા બીજાને નીચા દેખાડવાનું કામ કરે છે. એટલે આપના માધ્યમથી રાકેશ પ્રસાદજીને ભી મારી અનુરોધ છે, આવા પાખંડીઓ માટે તાત્કાલિક કડકમાં કડક સજા કરવું જોઈએ અને પગલાં લેવું જોઈએ. જી, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાતચીત કરી એ બદલ આપનો આભાર. તો જે પ્રકારે રાકેશ પ્રસાદ મહારાજ જેમણે એ પ્રકારની વાત કરી કે નિંદત નહીં કોઈ દેવ કો, શ્રીજી મહારાજનો એકાદશનો આ નિયમ હતો અને આ નિયમને ભૂલી રહ્યા છે સ્વામીઓ અને સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં જે પ્રકારના નિયમો છે તેને તમામ ભૂલી અને જે પ્રકારનું વર્તન કર્યું છે ત્યારે તમામ લોકોને પણ માપમાં રહી વર્તવાની વાત પણ રાકેશ પ્રસાદ મહારાજે કરી છે. સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે મન ફાવે તેમ બોલ બચ્ચન કરનાર જે સ્વામિનારાયણના સાધુઓ છે તેમને માપમાં રહેવાની પણ ચીમકી આપી છે. સાથે આચાર્યએ સ્પષ્ટ સંભળાવી દીધું છે કે ગામની જમીનો પચાવી પાડી અને સ્વામિનારાયણ મંદિર બનાવવું એ યોગ્ય નથી. યોગી દેવનાથ બાપુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવનાથ બાપુજી, જે પ્રકારે હાલ આ ફટકાર લગાવવામાં આવી છે આ સાધુઓને જે બફાટ કરે છે, મન ફાવે તે પ્રકારનું વર્તન કરે છે, કેટલું જરૂરી હતું? ચોક્કસ જરૂરી હતો, પરંતુ ઘણી ટાઈમથી કહેતા હતા ભાઈ તમે બધા આગળ આવો, આ બધો બફાટ ચાલી રહ્યો છે, ભૂમાફિયા બની બેઠા છે, અમુક જગ્યા તો રોજ રોજ સીડીઓ બહાર આવતી હશે, રેપિસ્ટ બની ગયા છે, આવો એકદમ ખુલ્લે બેફામ થઈ ગયા છે, એમને રોકવા જરૂર છે અને જી એનું સ્વાગત કરીએ છીએ. અને આવા જો બફાટ કરે છે ને, સનાતન દેવી દેવતાઓને અપમાન કરે છે, આવા લોકોને રોકવા જરૂરી છે. નહીં તો એક દિવસ શું છે, સમાજને બહુ મોટો નુકસાન થઈ રહે છે, કેમ કે ત્યાં પણ હિન્દુઓ જાય છે ને અહીંયા પણ હિન્દુઓ જોવે છે, એટલે સમાજની અંદર એક મોટી ફૂટ પડે છે ને સમાજ તૂટવાનું કાર્ય થઈ રહ્યો છે. એટલા માટે આવા આચાર્ય છે એ લોકોને આગળ આવવો જોઈએ ને આવા જો બફાટ કરતા હોય છે સ્વામીઓ જેમ તેમ બોલી દેતા હોય છે અને જે તે પોતાની ચોપડા અંદર દોરીને બેઠા છે. અને હું આપના માધ્યમથી આચાર્યજીને પણ કહેવા માંગુ છું કે જે ચોપડાની અંદર દોર્યો છે એનો નષ્ટ થવો જોઈએ. નહીં તો શું છે કે આજે આપણે કદાચ એને બંધ કરાવીશું, આવતી પેઢી પછી પાછો એ વાંચશે પછી પાછો આ બધો બફાટ થવાનો છે. એટલા માટે કે આ જો તમારો ચોપડાના અંદર બફાણો છે એ રોકી દો ને એ જયારે ચોપડામાંથી નીકળશે ત્યારે જ દૂર થવાનો છે. એટલા માટે આ આચાર્યનું જો નિવેદન છે એ સ્વાગત યોગ્ય છે, છતાં પણ હજી આગળ જેટલા પણ એમના મુખ્ય સ્વામીઓ છે એને બહાર આવવો જોઈએ અને આ બધો રોકવો જોઈએ. જી દેવનાથ બાપુજી, જે પ્રકારે સાધુ સંતો છે એ લોકોને સાચો રસ્તો દેખાડતા હોય છે કે કયા પથ પર ચાલવું, પરંતુ અહીં સ્થિતિ તો એ પ્રકારની પેદા થઈ છે કે અહીં સાધુ સંતોને જ રસ્તો દેખાડવો પડી રહ્યો છે. આ ચોક્કસ સાધુ એ સમાજનો આરીસો છે, એ સમાજનો માર્ગદર્શક છે અને જયારે માર્ગદર્શકો છે તો એ સમાજને જયારે અવળો રસ્તો ચડાવતો હોય
જે વાડ જે ખેતને ખાતી હોય તો એને રખવાળી કોણ કરે? જી તો સાધુઓ છે સમાજના રક્ષક છે, સમાજના માર્ગદર્શક છે, એને સારો રસ્તો બતાવવો જોઈએ. સમાજ તોડવાનો કે એવા નિવેદન ના આપવા જોઈએ કે સનાતન દેવી દેવતાઓને અપમાન ના કરીએ. એક દિવસ કે હનુમાનજી આમ હતા, બીજે દિવસ કે ત્રીજે દિવસ કે હનુમાન માતાજી આમ છે, ચોથા દિવસ દ્વારકાધીશ નથી. આ બધો બફાટ છે. બફાટથી સમાજને મોટો નુકસાન થઈ રહ્યો છે. તો એને માટે એ રોકવો જોઈએ. અને સાધુ છે એ સમાજનો માર્ગદર્શક છે, એ સમાજનો તોડક નથી. એટલે એને હંમેશા માટે માર્ગદર્શક બનવો જોઈએ. જી, આપ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાતચીત કરી એ બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે જે ચેતવણી આપી છે અને દેવી દેવતાઓની નિંદા કરનારા જે સાધુઓ કલેશ ઊભો કરી રહ્યા છે, આ તમામ લોકોને માપમાં વર્તવાની તેમને હાલ સ્પષ્ટ સૂચના આપી છે અને દેવી દેવતાઓની નિંદા કરનારા સાધુઓને માપમાં રહેવા માટેની આ ચેતવણી આપી અને ફટકાર પણ લગાવી છે. આ સાથોસાથ દાન થકી કમાણીના આશયથી મંદિરો તાણીને બાંધનારા સંપ્રદાયના લોકોને પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રાઇવેટ મંદિર બાંધી મોટા થવાનો કેટલાક સાધુ અને હરિભક્તોમાં મોહ હોવાની વાત પણ તેમણે કરી છે.